હલો. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે 2 દિવસ પનોતી છે, 2 દિવસ સંભાળવા પડશે. હા તો શું હતું? તમારી પેલી આસિસ્ટન્ટનો હાથ મારા ગળા સુધી પહોંચી ગયો છે. વોટ? કેસર અહીં આવી છે? હા, છેક ઘર સુધી પહોંચી ગઈ છે એના પેલા હવાલદાર સાથે. અમારી વચ્ચે માત્ર 2 ફૂટનું જ અંતર હતું. એ એટલી ચાલાક છે કે ઘરનું તાળું તોડીને પાછળની બાજુ આવી ગઈ હતી. એને તમારો આખો પ્લાન સમજી લીધો છે. હું જ્યાં રહું છું ને ત્યાં પણ પૂછપરછ કરવા માટે આવી ગઈ હતી. બહુ થયું. ગાને બહુ ના પંપાડાય, નહીં તો વધારે હેરાન થવાય. નસ્તર કાપો મૂકવો જ પડશે. વિમલ કુમાર, હવે કાપો મૂકવાની જરૂર નહીં પડે. ગા એની જાતે જ રૂજાઈ જશે, કારણ કે મારા હાથમાં એક બ્રહ્માસ્ત્ર લાગ્યું છે. એટલે ડિટેલમાં બધું હું પછી જણાવીશ. સૌથી પહેલાં તમે ગુજરાત છોડીને જતા રહો. દિગ્વિજયભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. એ તમારી રહેવાની બધી જ વ્યવસ્થા કરી દેશે. બહુ જ જલ્દી કેસર અને હર્ષવર્ધનના જીવનમાં ભૂકંપ આવવાનો છે. એ બંનેનું લગ્ન જીવન હું બરબાદ કરી દઈશ. આ શુભ સમાચારની હું રાહ જોઈશ. ઠીક છે. ફોજદાર રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો. એમને બહુ જ ગમશે. મને ખબર છે કે તમે બા ઉપર ગુસ્સે છો, પણ હવે આવા સમય બધું ભૂલી જવાનું હોય. હર્ષવર્ધન સિંહ, હર્ષ, હલો હલો, હર્ષવર્ધન સિંહ, અમારો અવાજ તમારા સુધી નથી પહોંચતો? હાલો. હલો, પણ અમારો અવાજ તમારા સુધી પહોંચશે જ. હર્ષવર્ધનસિંહ, તમારો ફોન જો ભૂલથી લાગી ગયો હોય તો તમે કટ કરી શકો છો. તમે અમને હલો કહ્યું, અમને બધું જ સંભળાઈ ગયું. તમે અમારી સાથે સરખી રીતે નહીં જ બોલો એ અમે સ્વીકારી લીધું છે. સો ડોન્ટ વરી. જય સોમનાથ. કોંગ્રેચ્યુલેશન્સ પા. કઈ બોલ્યા હર્ષવર્ધનસિંહ? કઈ બોલ્યા તમે? કોંગ્રેચ્યુલેશન્સ પા. સાચું કહું તો મારા માન્યામાં નથી આવતું કે તમે અમને વિશ કરવા માટે ફોન કર્યો. તમે કેમ છો? અને તબિયત સારી છે? સારી છે, સરસ છે. તમારી? તમે એવોર્ડ સ્વીકારવાની હા પાડી? હા પાડી હતી, પણ કન્ફર્મ નહોતું કર્યું. તમે અમને અભિનંદન કરતો ફોન કર્યો, મને બધું મળી ગયું. આ જ અમારો એવોર્ડ છે. તમે અમને મોટિવેટ કર્યા છે હર્ષવર્ધનસિંહ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. બા, તમે એવોર્ડ લેવા માટે જવાના છો? હા, આમ તો અમે એકલા જ આવીશું. અરે હા, તમે અમદાવાદમાં છો ને? તમે આવશો તો અમને ગમશે.
જાઓ બા. તમારી અને દેશની સુરક્ષા માટે હું અહીંયા અડીખમ ઊભો છું. કેદાર, આપણે આમાં લોકલ ફોર્સની જરૂર પડશે. યસ સર, આપણે અહીંની લોકલ પોલીસને ઇન્વોલ્વ કરવાના જ છીએ. ગુડ. પણ એ લોકોને એટલું જ જણાવવાનું જેટલું એ લોકોએ જાણવું જોઈએ. ઓફકોર્સ સર. નાયક સર હમણાં અહીંયા આવે જ છે, એટલે અમે લોકો એનું જ પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઓકે, જે પણ હોય મને અપડેટ આપતા રહેજો. પ્રદીપ, કેદારો તમને કોલ કર્યો, એક ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે. ઓકે સર. યસ. હવે આ ચા એમને એમ ના મૂકતો, વારે ઘડે નહીં બનાવવાની. એક મિનિટ. પ્રદીપ, કંઈક ગુડ ન્યૂઝ આપજે. હું ન્યૂઝ આપું છું, પણ એ ગુડ ન્યૂઝ છે કે નહીં એ ખબર નથી. ઓકે. સર, તમે રિયા મેડમની ડેડ બોડી તપાસ કરવા કહ્યું હતું. રિયાના સંદર્ભમાં છે. યસ. હા તો સર, હું 3 દિવસ પહેલા મારા ફ્રેન્ડ સાથે અમદાવાદથી કલોલ જઈ રહ્યો હતો. રસ્તામાં અમારો એક્સિડન્ટ થયો. મને એટલું બધું વાગ્યું નહોતું, પણ મારા મિત્રને ગંભીર ઈજા થઈ હતી. એટલે એની તાત્કાલિક સારવાર માટે અમે કલોલની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઓકે. એને અહીંયા દાખલ કરવામાં આવ્યો છે, એટલે છેલ્લા 3 દિવસથી હું અહીંયા જ છું. પણ સર, એની મોર્ગ રૂમની અંદર મને કંઈક સસ્પિશિયસ લાગી રહ્યું છે. શાના પરથી? સર, સામાન્ય રીતે મેં જ ઘણી હોસ્પિટલમાં જોયું છે કે મોર્ગ રૂમની બહાર 2 માણસો પહેરા ભરી રહ્યા છે, અને સામાન્ય રીતે મેં જોયું છે ત્યાં સુધી મોર્ગ રૂમની બહાર એક જ માણસ પહેરો ભરતો હોય છે. ઓકે, તો તારી એ લોકો સાથે કઈ વાતચીત થઈ? ના સર, મેં એમની સાથે વાત નથી કરી. હું ડરું છું કે એમની સાથે જો વાત કરીશ તો ક્યાંક બાજી પલટાઈ ના જાય. ગુડ. હા, તો બીજું એ કે ત્યાં હોસ્પિટલની બહાર જે માણસ યુનિફોર્મ પહેરીને પહેરો ભરે છે તે હોસ્પિટલનો વોચમેન છે, અને બીજો ત્યાં યુનિફોર્મ વગર પહેરો ભરી રહ્યો છે, અને જેમ શિફ્ટ બદલાતી હોય એમ દર 12 કલાકે એ માણસ બદલાતો રહે છે. તો પ્રદીપ, મે બી ત્યાં રિયાની બોડી હોવી જોઈએ. હા સર, મને પણ એવું જ લાગી રહ્યું છે. પ્રદીપ, એક કામ કર, તું એ લોકો પર વોચ રાખ, અને જો મોર્ગરૂમમાંથી કોઈ પણ બોડી બહાર જાય ને તો તું તરત જ એમનો પીછો કરીશ. ગુડ. હું ત્યાં પહોંચું છું. ઓકે સર. તનુ, લેટ્સ ગો. તું ફટાફટ આપણી કીટ લે, અને હું કેદારને ઇન્ફોર્મ કરી દઉં છું. હેલો કેદાર. એક તો પહેલેથી રાજગઢની રાણી આપણા માથા ઉપર નાચી રહી હતી, આ બીજી આવશે હવે. એટલે હવે તમારે તો બબ્બે ડિયર દેરાણી થશે નહીં? દાજ્યા પર ડામ ના દેશો. ટેન્શન ના કરશો, ગુરુજીની કૃપા થશે. અત્યાર સુધી એક પાયની પણ કૃપા તમારા ગુરુજીની નથી થઈ. વેદિકા! તો શું હર્ષવર્ધનભાઈ વિશે જાણકારી મળી નહીં ને? અમને તો ખબર જ છે કે તમારા ગુરુજી કોઈ જ કામના નથી. તમને કેટલી વાર કહ્યું છે મારા ગુરુજી વિશે તમે એમ ના બોલશો. જલ્દી કોઈ સારા સમાચાર આપો. સારા ન્યૂઝ આપવા માટે જ ફોન કર્યો છે. બોલો. મારા હાથમાં કંઈ એવું લાગ્યું છે કે જે જોઈને તમે મારી સામે નોટોનું બંડલ નહીં પણ નોટોનું બંડલ ભરેલું બેગ મૂકશો. હર્ષવર્ધન વિશેના ન્યૂઝ છે? ન્યૂઝ નહીં, બ્રેકિંગ ન્યૂઝ છે. જલ્દી બોલો, આમ સસ્પેન્સ ના વધારશો. 1 મિનિટ. અમુક ઇમેજ મોકલી છે તમારા ફોન પર, જોઈને એન્જોય કરો, આપણે પછી વાત કરીએ. ઠીક છે. આ શું? ગુરુજીની કૃપા છે ને કમાલ અમારા ગુરુજીનો.